તો રાજસ્થાનની ધરતીમાં મેવાડનું પાદર અને ચિત્તોડગઢમાંથી રાણાએ પ્રતિજ્ઞા કરી મારા ભગવાન શિવ સિવાય એકલંગજી સિવાય રાણાનો પાગ રાણાનું માથું કોઈને નમે નહીં, ભલે પોણા હિન્દુસ્તાનનો બાદશાહ વયો આવે. એના માટે આ ગીત ગવાણું અને લખાણું છે. એને નથી કરવી કોઈની હાજી ને, એને કરવો એકલંગજી રાજી. અને અકબર તું સલામની આશા રાખતો હોય રાખજે બીજે રે. એ હવે રાણો મારો રાણાની રીતે રે, હવે રાણો એ આ સરકાર મારી સરકારની રીતે રે. શું કામ? એને રાખી રાજપૂતની રીતું રે, એના રુદિયે નામ છે પ્રીતું. અન મેવાડી મો ભૂસે રાણો, મારા મેવાડ નો મો ભૂસે રાણો. જીવ તો એ સ્વાભિમાનની સાથે રે. એ હવે રાણો મારો રાણાની રીતે રે, હવે રાણો મારો રાણાની રીતે રે. બીજો ગણ રાત નો ભાગે રે, મનની દર નો નેણ લે આવે. આ બીજો ગણ રાત નો ભાગે રે, મનની દર નો નેણ લે આવે. અન પાપણ ના જ પડદા પૂછે, આજ કોની તન યાદ સતાવે રે. ઓલી બીજો ગણ રાત નો ભાગે, નીદર નો નેણ લે આવે. અને હવે ની કડી સાંભળજો, પ્રેમની તાકાત કેવી આ કડીમાં કીધી છે. ચારણ રૂવે યાદ રૂદજો મારો રે, હવે મન યાદ બહુ તારી રે. રૂવે યાદ રૂદજો મારો રે, હવે મન યાદ બહુ તારી રે. અન નથી ભૂલો પ્રેમની વાતું, નથી ભૂલો પ્રેમની વાતું. આજ હૈયાને કોણ સમજાવે રે. આવી જો ગણ રાત નો ભાંગે, નીદર નો નેણ લે આવે. અને હવે ની કડી સાંભળજો. કવિતા અને ગીત તો બહુ મોટું છે, પણ બાપુજીને સાચો પ્રેમ કર્યો સરકાર, એના માટે આ કડી મેં કીધી છે. 3 કડી જ્યાં પૂરી થઈ, જે માણસે પ્રેમ કર્યો હતો એને કવિતા લખવાની શરૂઆત કરી. ચોથી કડી જે છે ત્યાંથી હા મેં જવાબ આપ્યો, ઉપાધિ કરો માં શું કામ. હવે આ શબ્દો સાંભળજો. આને શું કીધું છે? તારા મારા પ્રેમની પીડા રે, ભોગવું શું દિલથી ભેળા. આ તારા મારા પ્રેમની પીડા રે, ભોગવું શું દિલથી ભેળા. અન નથી કાયું શ્વાસ જાસેલા, નથી કાયું શ્વાસ જાસેલા. મળશું વાલમ આવજો વેલા રે.
આવજો ગણરાજ નો ભાગે અને વળી પાછા જ્યાંથી મેં શરૂઆત કરી હતી ઈ જ વાતથી આ ડાયરાને આ શબ્દોને મારે વિરામ આપો છે. ઈ જ મરદાનગી, ઈ જ આ ખમીરવંતા ખારવાનું પાણી અને ઈ જ આ દરિયો બાજુમાં ઘૂઘવાટા કરે છે. એનો પડકારો ઘૂઘવાટા જેવો છે. ત્યારે પ્રયાગરાજ આવજે રાજલ ઉદાની, રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, રાજલ ઉદાની. આવા આગ્રાના મહાલયની માથેથી તણ પડકારા કરીને જો તારા દિલ્હીના કાંગરા ફડકે નો માળું તો હું ઉદા ચારણીની રાજબાઈ નો કહેવાઉં. હવે સાંભળાવું બે કડી સાંભળજો. આમ તો ઘણી વાર આપણે ડાયરામાં સાંભળતા હોય છે પણ દરિયાનો કાંઠો છે આયા ભગવાન દ્વારકા વાળા અને કૃષ્ણ પરમાત્માની 52 ગજની ધજાયું ગોમતીના કાંઠે ફરકે છે. ત્યારે મારે બે કડીઓ દ્વારકા વાળાને યાદ કરવો છે.